નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના આ છેલ્લા લેક્ચરમાં તમારું સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે કેપેસિટરોના જોડાણ, બે પ્રકારના જોડાણ, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ ને આપણે એના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ માટેના કેપેસિટન્સ, સમતુલ્ય કેપેસિટન્સના મૂલ્યો મેળવવાનો પ્રયત્ન કરીશું. અને ત્યાર પછી આપણે કેપેસિટરની બે પ્લેટ વડે બનતું જે કેપેસિટર છે, આ બંને પ્લેટ વડે સંગ્રહ પામતી કેપેસિટરની કુલ ઉર્જાનું સૂત્ર પણ મેળવીશું અને ઉર્જા ઘનતાનું સૂત્ર પણ આ લેક્ચરમાં આપણે મેળવીશું. તો સૌપ્રથમ આપણે પાછલા ધોરણમાં એટલે કે ધોરણ 10માં આપણે અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ ભણી ગયા હતા અને એ જોડાણના સૂત્રો હું તમને પાછલા ધોરણની પાઠ્યપુસ્તકમાંથી શીખીને લાવવાની વાત કરી હતી. ત્યાર પછી આપણે હવે અત્યારે કેપેસિટરના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વિશે ભણીએ. પરંતુ હું તેમ છતાં તમને દરેકને શ્રેણી જોડાણ એટલે શું અને સમાંતર જોડાણ એટલે શું એના વિશે ત્યારે આપણે થોડી બેઝિક ચર્ચા કરી લઈએ. તો સૌ પ્રથમ આપણે કેપેસિટરના શ્રેણી જોડાણ વિશે જોઈશું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ ચોક્કસ ઈ જેટલું ઈએમએફ ધરાવતી એક બેટરીની સાથે આપણે એક જ વાયર અત્યારે તમે જોઈ શકો છો, ધન છેડા મારફતે જાય છે, ઋણ છેડા મારફતે. આ એક જ વાયરના અંદરના ભાગમાં આ સંપૂર્ણપણે આખો એક વિદ્યુત પરિપથ પૂરો થયો. તો એના આ જે અંદરના ભાગમાં આપણે અલગ અલગ જગ્યાએ બધા અલગ અલગ કેપેસિટરો આ પ્રમાણે જોડાણ કરી દઈએ. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હું 3 અલગ અલગ પ્રકારના કેપેસિટન્સ, એકનું મૂલ્ય છે C1, બીજાને અત્યારે આપણે હું મૂકું છું કે બંને પ્લેટો થોડી આ મોટી, તો એ C2, અને ત્રીજું એક કેપેસિટર એવું કેપેસિટર છે કે જે પ્લેટોની જાડાઈ વધારે છે અને આ પ્રમાણે કંઈક કેપેસિટર એનું કેપેસિટન્સ છે આ પ્રમાણે કંઈક C3. તો આ પ્રમાણે અને બંને વચ્ચેની જે અંતર જે છે બે પ્લેટો વચ્ચેનું એ પણ થોડું વધારે છે. આમ અત્યારે હું તમને માત્ર સમજૂતી માટે એ કહેવા માગું છું કે આ ત્રણેય કેપેસિટરના એક સરખા નથી, દરેકના અલગ અલગ, એટલે પહેલાંનું C1, બીજાનું C2 અને ત્રીજાનું C3 જેટલું કેપેસિટન્સનું મૂલ્ય અત્યારે છે. તો આ કેપેસિટરના જોડાણમાં તમે જોઈ શકો છો કે પહેલી પ્લેટ પાસે જે તે તમારો કનેક્શન એ આવ્યું, ત્યાર પછી પહેલાં કેપેસિટર મારફતે જે વાયર નીકળે છે એમાં બીજા કેપેસિટરમાં જાય છે, ત્યાર પછી ત્રીજું કેપેસિટર, આ પ્રમાણેનું આવું જોડાણ, એટલે કે એક જ વાયરના મારફતે જે જોડાણ હોય તો આવા જોડાણને એક પછી એક એટલે એ પ્રમાણે આપણે એને શ્રેણી જોડાણ કહીએ છીએ. હવે શ્રેણી જોડાણમાં આ જ પ્રમાણે આપણે આના કેપેસિટરનું મૂલ્ય શોધવાનું સૂત્ર અહીંયા તારવવાનો પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બેટરીનો આ જે છેડો છે ધન છે, આ જે છેડો એટલે એ તમારો કયો છેડો છે, ઋણ છેડો છે. જેથી અહીંયાથી આ તરફના ભાગમાંથી ધારો કે અહીંયાનો જે કેપેસિટરનો છેડો છે એ કયો છેડો બનશે, તમારો ઋણ છેડો બનશે. એ જ રીતે આ તરફના ધન છેડો હોવાથી આ જે કેપેસિટરનો છેડો છે એ કયો તમારો બનશે, ધન વિદ્યુત ભારિત છેડો તમારો અહીંયા બનશે. હવે ત્યાર પછી આગળ જોઈએ તો જો આ છેડો ધન બનતો હોય તો એની સામેનો છેડો એ કયો છેડો કેપેસિટરનો બને, ઋણ છેડો. જો આ ઋણ છેડો છે તો આ જે છેડો એ ધન, એ જ રીતે આ ધન છેડો છે તો આ એ ઋણ, આ ઋણ છેડો છે તો આ એ ધન. તો આ છેલ્લા કેપેસિટરના પણ હવે આપણા ધન અને ઋણ એ પ્રમાણે છેડાઓ મળી ગયા. બધા એના છેડાઓ એક તરફી હોય એટલે કે ધન ઋણ, ધન ઋણ, ધન અને ઋણ એ પ્રમાણેના આપણને છેડાઓ અહીંયા મળશે. હવે ત્યાર પછી તો અહીંયા તમને જે બાજુમાં જે સ્ક્રીન પર PDF જે રન થાય છે જેમાં તમે જોઈ શકો છો કે આ બે કેપેસિટર આપણે અહીંયા જે આકૃતિ 3 બતાવ્યા છે એના બદલે અહીંયાની આકૃતિમાં બે કેપેસિટર બતાવેલા છે અને એના વિશેના જે તે ધન અને ઋણ વિદ્યુત ભારોને પણ અહીંયા આકૃતિમાં દર્શાવે છે. આ આકૃતિમાં અહીંયા બેટરીનું જોડાણ દર્શાવેલું નથી. જો તમે ઈચ્છો તો આ પ્રમાણેની આકૃતિ દર્શાવી શકાય છે. તો હવે આગળ આપણે ચર્ચા કરીએ અને જરા ધ્યાનથી જોઈએ તો શું જોવા મળે છે આપણને કે ધારો કે આપણે
અહીંયા આકૃતિમાં સમજવા માટે બેટરીના ધન છેડામાંથી વિદ્યુત ભારો એટલે કે ધન વિદ્યુત ભારો ધારો કે નીકળી અને આ કેપેસિટરની આ પ્લેટ પર જમા થાય છે. સૌથી પહેલી પ્લેટ પર જમા થઈ રહ્યા છે બધા વિદ્યુત ભારો. તો ત્યારે સમજૂતી માટે આપણે એવું લઈએ કે ધારો કે 5 ધન વિદ્યુત ભારો કેપેસિટરની ધન છેડાવાળી પ્લેટ પર જમા થયા છે. તો જો કેપેસિટરના ધન છેડા પર 5 પ્લેટો જમા થયા હોય તો એ જ રીતે તમારા આ તરફના એટલે કે બેટરીના ઋણ છેડા તરફથી પણ કેટલા -5 જેટલા ઋણ વિદ્યુત ભારો બેટરીના કેપેસિટરને આ છેલ્લા C3 કેપેસિટરના આ છેડા પર વિદ્યુત ભારો એટલે કે ઋણ વિદ્યુત ભારો જમા થશે. હવે જો આના પર ઋણ 5 હોય તો આના પર કેટલું હશે? ધન 5 +5. એ જ રીતે અહીંયા +5 હોય તો આ કેપેસિટરના આ તરફના છેડાનું -5 અને અહીંયાના કેપેસિટરના છેડાનું +5 હશે. તો આ કેટલું મળશે આપણને? -5. આ પ્રમાણે આપણે વિદ્યુત ભારોના મૂલ્યોને સમજૂતી માટે દર્શાવી શકીએ. તો જે તે આકૃતિની સમજૂતી પરથી હું તમને એવું કહેવા માગું છું કે આ કેપેસિટરનો વિદ્યુત ભારનું મૂલ્ય છે એ કેટલું છે? અહીંયા સમજૂતી માટે 5. આ કેપેસિટરના વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું આવે છે? 5. આ કેપેસિટરના વિદ્યુત ભારનું મૂલ્ય પણ કેટલું આવશે? ±5. બધાનું એક સરખું ±5. દરેકમાં આ પ્રમાણે લખવું જોઈએ ±5. તો દરેકના વિદ્યુત ભારો કેવા મળે છે આપણને? સરખા એટલે આનું મૂલ્ય Q1, બીજાનું મૂલ્ય જો Q2, ત્રીજાનું મૂલ્ય હું Q3 લઉં તો એ બધાના વિદ્યુત ભારોના મૂલ્યો આપણને કેવા મળે છે? એક સરખા. એટલે એને આપણે ઇક્વેશન તરીકે દર્શાવી શકીએ Q1 = Q2 = Q3 = Q. આ પ્રમાણે આપણે આકૃતિમાં જેટલા પણ કેપેસિટર લીધા હોય, ધારો કે અહીંયા આપણે 3 કેપેસિટર લીધા છે એટલે Q1, Q2 અને Q3 દર્શાવ્યું. જો વધારે કેપેસિટર લઈએ તો એ પ્રમાણે વધારે નંબર સુધી આ સૂત્ર તમારે દર્શાવવું પડશે. હવે અહીંયા આપણે એક તો વસ્તુ યાદ રાખવાની, બેઝિકલી આપણે યાદ રાખવાની છે કે જો અહીંયા આપણા કેપેસિટન્સના સૂત્રમાં C = શું થાય? Q/V. એટલે જો Qની વેલ્યુ અચળ રહેતી હોય તો Vની વેલ્યુ અચળ રહેશે નહીં. શ્રેણી અને સમાંતર જોડાણ માટે આપણું યાદ રાખવાનું. જો Qની વેલ્યુ અચળ રહેતી હોય, અહીંયા બધે Qની વેલ્યુ અચળ છે તો Vની વેલ્યુ અચળ રહેશે નહીં. અચળ રહેશે નહીં એ તરફથી હું તમને એવું કહેવા માગું છું કે જો આ બધાના કેપેસિટન્સ C1, C2 અને C3 આપણે આવું જોયું હતું તો આ બધાના વોલ્ટેજ પણ કેવા મળશે? V1, V2 અને V3. ત્રણેય કેપેસિટરના અલગ અલગ વોલ્ટેજ, ત્રણેય કેપેસિટરના બે છેડા વચ્ચેના અલગ અલગ વોલ્ટેજનો તફાવત તમને મળશે. કેમ? કારણ કે અહીંયા Q જે છે એનું મૂલ્ય તમારું કેવું છે? અચળ છે. એટલે કે બધાનું મૂલ્ય કેવું છે? એક સરખું અહીંયા રહે છે. તો આ બેઝિક યાદ રાખવાનું છે. તો અહીંયા શ્રેણી જોડાણમાં શું છે કે તમારા વિદ્યુત ભારોના મૂલ્યો છે એ સરખા થાય છે અને વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો જે છે એ તમારા સરખા થતા નથી. તો જે બાબત અત્યારે આપણે અહીંયા જોઈ ગયા. ત્યાર પછી હવે આપણે એની સૂત્રની તારવણી તરફ પણ જોઈએ. તો આકૃતિમાં તમને બે કેપેસિટર C1 અને C2 કેપેસિટન્સવાળા બે કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે. શ્રેણીમાં કેમ કહેવાય એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. C1 કેપેસિટરની ડાબી અને C2ની જમણી પ્લેટને બેટરી સાથે જોડેલ છે. હવે અહીંયા જે તે લખિત મુદ્દામાં ઉલ્લેખ કરેલો છે, પરંતુ આપણે આ પ્રમાણે કરવાનું નથી. તમારે જે બેટરી સાથે જોડેલો છે તો આ બંને છેડાઓને, કેપેસિટરના બે છેડાઓને બેટરી સાથે જોડેલા છે એ પ્રમાણે અહીંયા દર્શાવી દેવાનું છે. તો તમે દરેક જણ આકૃતિમાં આ પ્રમાણેનો આ સુધારો તમારી આકૃતિમાં કરવાનો રહેશે. તો બેટરી સાથે જોડેલ છે અને તેમના પર વિદ્યુતભાર અનુક્રમે +Q અને -Q છે. આ તરફના પ્લેટ પરનો કયો વિદ્યુતભાર છે? અહીંયા +Q અને આ તરફની પ્લેટનો કયો વિદ્યુતભાર છે? -Q. તેથી C1ની જમણી પ્લેટ પર, C1ની એનાથી વિરુદ્ધ તરફની પ્લેટ પર, એટલે C1ની વિરુદ્ધ તરફની પ્લેટની વાત કરીએ તો આ હે ને, તો જે તે જમણી તરફની પ્લેટ થઈ કહેવાય. એના પર કયો વિદ્યુતભાર આવશે? ઋણ. અને C2ની ડાબી તરફની પ્લેટ પર કયો વિદ્યુતભાર આવશે? ધન વિદ્યુતભાર આવશે. તો C1ની જમણી પ્લેટ પર -Q અને C2ની ડાબી પ્લેટ પર +Q વિદ્યુતભાર પ્રેરિત થાય છે. શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન છે, જેના વિશે આપણે ચર્ચા કરી છે. તો Q1 = Q2 = Q. C1 અને C2ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે V1 અને V2 છે
જો સંયોજનના બે છેડા વચ્ચેના સ્થિતિમાનનો તફાવત કુલ V હોય, હવે જો બેટરીના બે છેડા વચ્ચેનો કુલ તફાવત એ કેટલો, ધારો કે V હોય, તો અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ એ મુદ્દાની વાત કરીએ તો આ બેટરીના છેડાનો તો તમારા આ V નું જે સૂત્ર છે કેવી રીતના લખાય, આ ત્રણેયનો સરવાળો કરાય, V1 વત્તા V3, આ ત્રણેય વોલ્ટેજ જે છે એનો સરવાળો કરાય એટલે V1 વત્તા V2 વત્તા V3, આમ ત્રણેય વોલ્ટેજનો આ પ્રમાણે આપણે સરવાળો કરવાનો રહેશે. તો હવે આ પ્રમાણે જ્યારે આપણે વોલ્ટેજનો સરવાળો કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો V બરાબર V1 વત્તા V2, આ પ્રમાણે અહીંયા અત્યારે આપણે બે કેપેસિટર આપણા પાઠ્યપુસ્તક અહીંયા લિખિતમાં લીધા છે એટલા માટે આપણે બે કેપેસિટર માટે V1 વત્તા V2 કરીશું. હવે દરેક માટે કેપેસિટન્સનું જે બેઝિક સૂત્ર હતું એ પ્રમાણે કેપેસિટન્સનું સૂત્ર શું હતું, C = Q/V. જો Vને આપણે સૂત્રનો કરતા બનાવ્યા તો V આ તરફ આવી જાય અને C નીચે તરફ જતો રહે, તો આપણું સૂત્ર શું બનશે કે V બરાબર Q/C, આ પ્રમાણે આપણું સૂત્ર બને. તો એ જ રીતે V1 માટે લખવું હોય તો V1/C1 આવું લખાય, અને જો V2 માટે લખવું હોય તો V2/C2, સોરી V2 = Q/C2, આ જે છે 2 છે, સોરી એ જ રીતે V1 = Q/C1, આ પ્રમાણે દરેક માટે ઇક્વેશન લખી શકાય. તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે V1ની જગ્યાએ Q/C1, V2ની જગ્યાએ Q/C2. હવે બંનેની અંદર અહીંયા Q છે, અહીંયા પણ Q છે, અહીંયા પણ Q છે, એ Qને આપણે અહીંયા કોમન કાઢી લઈએ. Qને જો કોમન કાઢી લઈએ તો બાકી શું રહેશે, માત્ર ખાલી C1 છેદમાં અહીંયા C2 છેદમાં, તો 1/C1 વત્તા 1/C2, અને Qને આપણે બરાબરની વિરુદ્ધ તરફ લઈ આવીએ, આ Qને આ તરફ લઈ આવીએ તો V/Q બનશે 1/C1 વત્તા 1/C2. V/Q એ શું છે, તમારું કેપેસિટન્સ. C = V/Q જે છે એ 1/C, આપણું જે કેપેસિટન્સનું સૂત્ર શું હતું કે C = Q/V. તો અહીંયા ઉલટું છે, દેખો Q/V આવવું જોઈએ, એના બદલે અહીંયા તમારા પદમાં V/Q આવે છે. તો જો V/Q આવતો હોય તો તમારે જે તે V/Qની જગ્યાએ તમારે અહીંયા શું લખવું પડશે, 1/C. અહીંયા જે C અંશમાં લખતા હતા એના બદલે અહીંયા C જે છે છેદમાં લખવો પડશે. તો જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો 1/C = 1/C1 વત્તા 1/C2. તો અહીંયા તમને જે તે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર કંઈક આ પ્રમાણે મળે, બે કેપેસિટરો માટે કંઈક આ પ્રમાણે તમારું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મળશે. જો હવે આ પ્રમાણે બેને બદલે જેમ અત્યારે આપણે 3 માટે જોયું, 3ના બદલે તો 4 કેપેસિટર હોય, 5 કેપેસિટર હોય, આવા ઘણા બધા કેપેસિટરો જોડી શકાય. તો ઘણા બધા કેપેસિટરો આ પ્રમાણેના શ્રેણી જોડાણમાં હોય તો એ માટે વોલ્ટેજનું સૂત્ર કંઈક આ પ્રમાણે લખાય, V1 V2 V3 આ પ્રમાણે અનંત સરવાળો કરી શકાય, અને V1ની જગ્યાએ Q/C1 લખાય, Qને કોમન લેવાય, Q બરાબરની આ તરફ આવે તો 1/C બરાબર આખું સૂત્ર આ પ્રમાણે તારવ્યું છે, આપણે એ પ્રમાણે લખ્યું છે અહીંયા. તો 1/C = 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3 અપ ટુ પ્લસ 1/Cn, આ પ્રમાણે આપણું જે તે કેપેસિટરોના સમતુલ્ય કેપેસિટન્સનું જનરલ સૂત્ર કહેવાશે. આને કયું સૂત્ર કહેવાશે, કેપેસિટરોના શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું જનરલ ઇક્વેશન જે આને કહેવાશે. તો શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સના નાનામાં નાના કેપેસિટન્સ કરતાં પણ નાનું હોય છે. જો હવે અહીંયા ખાસ તો જે તમારા આ પ્રમાણેનું શ્રેણી જોડાણમાં દરેકના મૂલ્યો આ પ્રમાણે કેપેસિટરના હશે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે C1નું કંઈક મૂલ્ય હશે, C2નું ભારો કે એના કરતાં કંઈક મૂલ્ય છે, C3 કેપેસિટરનું મૂલ્ય છે. આ બધા ત્રણેય કેપેસિટરનું જ્યારે તમે સમતુલ્ય કેપેસિટન્સ શોધો છો એ કેવી રીતે શોધો છો, 1/C જે તે કેપેસિટન્સનો બેઝિક મૂળ કેપેસિટન્સ જ્યારે શોધવા જઈએ તો છેદમાં C આવે છે. એનો મતલબ એવો થયો કહેવાય કે આ બધાય કેપેસિટન્સના મૂલ્યો, C1નું મૂલ્ય કંઈક હશે, C2 કેપેસિટન્સનું મૂલ્ય હશે, C3નું કેપેસિટન્સનું મૂલ્ય હશે, આ બધામાંથી પાછો નાનો હોવો જોઈએ કોઈક. ધારો કે આપણે અત્યારે સમજૂતી માટે લઈએ છીએ કે C3 એ સૌથી નાનું મૂલ્ય ધરાવતું કેપેસિટન્સ છે. તો આ જે Cનું મૂલ્ય મળે છે આપણને
આ સીનું મૂલ્ય, એ સીનું મૂલ્ય એ તમારા આ C3ના મૂલ્ય કરતાં પણ કેવું હશે? ખૂબ જ નાનું હશે. એટલે કે સૌથી નાનામાં નાના કેપેસિટન્સવાળા કેપેસિટર કરતાં પણ તમને સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય કેવું મળે છે? તમને નાનું મળે છે, એવું કહેવાય છે. આ પ્રમાણે આ સૂત્ર પરથી આપણે કહી શકીએ. તો શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ નાનામાં નાના કેપેસિટન્સવાળા કેપેસિટર કરતાં, એવું અહીંયા તમે યાદ કરજો, કેપેસિટન્સવાળા કેપેસિટર કરતાં પણ નાનું મૂલ્ય મળે છે. તો જે માટેની જે જનરલ સ્વરૂપે શ્રેણી જોડાણની આકૃતિ છે, દરેક વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે અહીંયા છે તે બેટરીનું જોડાણ અહીંયા કરી દેશે. જો બેટરીનું જોડાણ કરેલું છે તો તમને બહુ સહેલી રીતે અને ઝડપથી ખ્યાલ આવશે કે કેમ શ્રેણી જોડાણ અને કેમ સમાંતર જોડાણ કહેવાય. તો આપણે જે તે અત્યારે અહીંયા જે શ્રેણી જોડાણની ચર્ચા કરી, જેમાં તમારે ખાસ અહીંયા અગત્યના મુદ્દાઓ ધ્યાન આપવાના કે શ્રેણી જોડાણમાં વિદ્યુત ભારોના મૂલ્યો દરેક કેપેસિટર પર કેવા હોય છે? સરખા. અને વોલ્ટેજના મૂલ્યો જુદા જુદા હોય છે. અને એ કુલ વોલ્ટેજનું સૂત્ર એ આ બેટરીનું કુલ વોલ્ટેજ બરાબર શું થશે? V1 વત્તા V2 વત્તા V3. બસ તમને આટલું જ, અને આવી રીતના આકૃતિ આવે એ યાદ આવી જાય તો તમે એનું સૂત્ર બેઝિકલી તરત જ સોલ્વ કરી શકો. કોઈ જ આપણે વધારે સૂત્રની જરૂર નથી હોતી. બસ કેપેસિટરનું Q/V કેપેસિટન્સ માટેનું એ સૂત્રની એકદમ બેઝિક જરૂર પડે. અને જે તમારું મૂળ સૂત્ર કે શ્રેણી જોડાણમાં હોય તો આ વોલ્ટેજનો સરવાળો કરવાનો છે, અને એ જ રીતે સમાંતર જોડાણમાં હોય તો આપણે વિદ્યુત ભારોનો સરવાળો કરીશું, જે નેક્સ્ટ સિરીઝમાં આપણે જોઈએ છે. પણ આટલું જ બેઝિક કે શ્રેણી જોડાણમાં વિદ્યુત ભારો સમાન થાય છે, વોલ્ટેજનો સરવાળો થાય છે, એટલું જ આપણે બેઝિકલી એની આકૃતિ પરથી યાદ રાખવાનું રહેશે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ નેક્સ્ટ આપણી થિયરી. તો નેક્સ્ટ થિયરી છે આપણી જે છે એ છે સમાંતર જોડાણ, કેપેસિટરોનું સમાંતર જોડાણ. તો કેપેસિટરનું સમાંતર જોડાણ શું? કેપેસિટરનું સમાંતર જોડાણ એટલે શું? એના વિશે પણ તમે કદાચ ધોરણ 10માં અવરોધોના સમાંતર જોડાણ વિશે ભણી ચૂક્યા છો. તો એ આપણે અત્યારે એ જ પ્રકારનું જે જોડાણ એટલે કે સમાંતર જોડાણ એ આપણે કેપેસિટરો માટે જોઈશું. તો જે પ્રમાણે આપણે શ્રેણી જોડાણમાં બેટરીનું જોડાણથી શરૂ કર્યું હતું, એ જ પ્રમાણે અહીંયા પણ બેટરીનું જોડાણ આપણે શરૂ કરીએ. તો આ પ્રમાણે ધારો કે બેટરીના શરૂઆતમાં આ પ્રમાણે બે જોડાણો હું તમને બેઝિક સમજૂતી માટે દર્શાવી દઉં. તો તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. હવે આ બે વાયર, જે મુખ્ય વાયર જે છે ધન છેડામાંથી નીકળતા અને ઋણ છેડા માટે નીકળતા, અને આ પ્રમાણે બે કનેક્ટ થાય તો એક વાયર કહેવાય, એવું આપણે બેઝિક કીધું હતું. પરંતુ અહીંયા ધારો કે એક વાયર કનેક્શન, બીજો એક વાયરનું કનેક્શન, ત્રીજો એક વાયરનું કનેક્શન, આ પ્રમાણે ઘણા બધા વાયરોના કનેક્શન થતા હોય. તો અત્યારે હું તમને આ પ્રમાણે દર્શાવું. તો આ કેટલા વાયર થયા છે? 3 વાયરના કનેક્શન થયા છે એમ કહેવાય. તો પહેલો જે વાયર છે એના મારફતે અત્યારે આપણે તમારા જે ઘરે જે તમારું જોડાણ હોય છે, કે પંખાનું જોડાણ હોય, એક બલ્બનું જોડાણ હોય, પછી ધારો કે ફ્રીજનું જોડાણ હોય, અને આ દરેક માટે તમારે અલગ અલગ વાયરની સ્વિચ ચાલુ કરવી પડે. જો પંખો ચાલુ કરવો હોય તો પહેલું, જો ધારો કે ટ્યુબલાઇટ ચાલુ કરવું પડશે તો બીજું સ્વિચ, અને ફ્રીઝર કે ટીવી ચાલુ કર્યું છે તો એનું ત્રીજું સ્વિચ. દરેક માટે અલગ અલગ સ્વિચ હોય. તો આ અલગ અલગ સ્વિચવાળી જે રચનાકૃતિ છે જેને આપણે કહીએ છીએ સમાંતર જોડાણ. જો એક જ બટન ચાલુ કરવાથી ઘણું બધું ચાલુ થતું હોય તો એવા જોડાણને આપણે શું કહેવાય છે? શ્રેણી જોડાણ. તો તમે સ્કૂલમાં પણ શ્રેણી જોડાણ જોયું જ છે કે જે તમારી સ્કૂલની બહારના ભાગમાં જે બધી ટ્યુબલાઇટ છે સાંજના સમયે જ્યારે ચાલુ કરવાની હોય તો માત્ર એક જ સ્વિચ ચાલુ કરવાથી બધી ટ્યુબલાઇટ એકસાથે ચાલુ થાય છે, એવું તમે જોયું હશે. તો જે છે તમારું શ્રેણી જોડાણ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા નેક્સ્ટ જે પાર્ટમાં ચર્ચા કરીએ. તો તમે સ્ક્રીન પર જેમ જોઈ શકો છો કે અલગ અલગ કેપેસિટરો. તો આ પહેલું કેપેસિટર, આ જે છે ધારો કે બીજું કેપેસિટર, આ જે છે તમારું છે ધારો કે ત્રીજું કેપેસિટર. આ ત્રણેય કેપેસિટરોને આ પ્રમાણે અલગ અલગ વાયર મારફતે, એક વાયર, બીજો વાયર અને ત્રીજો વાયર, 3 અલગ અલગ વાયર મારફતે 3 અલગ અલગ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરોને C1 કેપેસિટન્સ, C2 કેપેસિટન્સ અને C3 કેપેસિટન્સ વાળા અલગ અલગ કેપેસિટરોને આ પ્રમાણેના જોડાણ કરેલા હશે. તો આ કયું જોડાણ થશે? તમારું સમાંતર જોડાણ.
અહીંયા હું સમજૂતી સમજાવવા માટે આ તરફની સ્પેસ થોડી ખાલી રાખું છું, જેથી મેં દરેક માટે આ પ્રમાણે સૂત્રો પણ લખી શકું. હવે અહીંયા તમે જોઈ શકો કે જે તે તમારા બેટરી જે વી વોલ્ટેજવાળી જે મારી અહીંયા બેટરી જે છે, તમે આઈ થિંક સ્ક્રીન પર વી જોઈ શકો. હા, ઓકે. વી વોલ્ટેજવાળી જે બેટરી જે છે અહીંયા નીચે તરફ રાખેલી, એ બેટરીના બધા છેડાઓ અહીંયા આ પ્રમાણે જોડાય છે. પરંતુ આ વી વોલ્ટેજવાળીના જે બે છેડા અહીંયા એ જ કેપેસિટર C3 સાથે, એ જ C2 સાથે, એ જ C1 સાથે, બધાય એક સરખી જ છેડા, એટલે બેટરીના બંને છેડા ધન પણ અને ઋણ પણ આના સાથે સીધો જોડાય. ધન પણ અને ઋણ પણ C2 સાથે પણ, ધન અને ઋણ પણ C1 સાથે પણ, બધા સાથે જોડાય છે. આનો મતલબ એવો કહેવાય કે આ દરેક કેપેસિટર પર, દરેક કેપેસિટરનો બે અંતિમ છેડા, આ કેપેસિટરના બે અંતિમ છેડા થયા, આ બે છેડા, આ કેપેસિટરના આ બે છેડા, C1 કેપેસિટરના આ બે છેડા. તો બંને કેપેસિટરના જે અંતિમ છેડા છે, એ અંતિમ છેડા તો છેલ્લે કોની સાથે જોડાયેલા છે? બેટરી સાથે. મતલબ કે દરેક કેપેસિટરનો વોલ્ટેજ જે છે, બે કેપેસિટરના છેડા વચ્ચેનો વોલ્ટેજ એ અહીંયા કેવો થશે તમારો? એક સરખો. એટલે અહીંયા હું જનરલી ઇક્વેશન લખું તો V1, V2 અને V3 આ બધાય અલગ અલગ કેપેસિટરનું વોલ્ટેજ એ કેવું રહેશે? સરખું, અને જેને આપણે કેપિટલ V વડે દર્શાવીશું. પરંતુ અહીંયા જે વિદ્યુત ભારોના મૂલ્યો જે છે એ સરખા થશે નહીં. કેમ? કારણ કે દરેક કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્યો અલગ અલગ છે. જે વિદ્યુત ભારો, આના પરનો વિદ્યુત ભાર ધારો કે Q1 કહીએ, આના પરનો Q2 અને આના પર ધારો કે Q3 જેટલો જમા થાય છે, તો કુલ વિદ્યુત ભાર જે છે એ આ પ્રમાણે દર્શાવાશે કે Q1 વત્તા Q2 વત્તા Q3. આ પ્રમાણે આપણે એનું જનરલ ઇક્વેશન લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે વોલ્ટેજ જે છે એ શ્રેણી જોડાણમાં, સમાંતર જોડાણમાં કેવો રહે છે? બધા કેપેસિટરો પરનો સરખો અને વિદ્યુત ભારોનો સરવાળો થાય છે. તમારું જે શ્રેણી જોડાણ હતું એમાં શું હતું તમારો? કે જે વિદ્યુત ભારોના મૂલ્યો જે છે એ સરખા થતા હતા અને વોલ્ટેજનો સરવાળો થતો હતો. અહીંયા એનાથી ઉલટું છે કે વોલ્ટેજનો જે છે, વોલ્ટેજ જે છે એ બધા કેપેસિટરોના બે છેડા વચ્ચેનો સમાન રહે છે અને વિદ્યુત ભારોનો શું થાય છે? આ પ્રમાણે બેઝિક સરવાળો થાય છે. હવે એક તો આપણું જનરલ ઇક્વેશન આપણે જાણીએ જે છે કેપેસિટન્સ C=Q/V, આ પ્રમાણે ખ્યાલ આવે છે. તો અહીંયા જે તે સૂત્રમાં શું છે? મુખ્ય સ્વરૂપે Q, તો Qના સૂત્રનો કરતવ બનાવો તો V આ કઈ તરફ? આ તરફ જાય, તો C ની સાથે V ગુણાકારમાં આવી જાય. તો જે જનરલ આપણું સૂત્ર હતું કે C=Q/V, આવું જે જનરલ સૂત્ર હતું એમાં Qના સૂત્રનો કરતા બનાવો તો Q=C×V મળે. તો દરેક કેપેસિટન્સના જે તે ઇક્વેશનમાં, Qના ઇક્વેશનમાં આપણે અલગ અલગ આ પ્રમાણે હવે મૂકવું પડશે, C×V. તો તમારે જો પહેલાં કેપેસિટર માટે હોય તો Q1 ની જગ્યાએ શું આવશે? C1 × V. તો દરેકનો સમાન છે એટલે હવે એને V1 દર્શાવવાની જરૂર નથી, કારણ કે V1, V2, V3 બધા કેવા છે? સરખા. એટલે Q1 માટે હોય તો C1 × V, Q2 માટે હોય તો શું દર્શાવશે? C2 × V, Q3 માટે હોય તો એને શું દર્શાવશે? C3 × V. તો આ દરેક પ્રમાણે આ પ્રમાણે આ સૂત્ર તમારે Q1, Q2, Q3, Q1, Q2 અને Q3 ના જે તે સમીકરણોમાં મૂકવાના રહેશે. તો આ જે છે તમારી થઈ કેપેસિટરોના સમાંતર જોડાણના બેઝિક ઇક્વેશન, અને એને તમારે કેવી રીતના સમજવાનું છે એની બેઝિક સમજૂતી આપણે જોઈ છે. ત્યાર પછી આપણે જોઈએ ત્યારે કે તમારા જે તે લખાણ, થિયરીનું લખાણ કેવી રીતના કરવાનું છે અને સાથે સાથે એને સમજતા પણ જઈશું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1, C2 કેપેસિટન્સવાળા કેપેસિટરને સમાંતરમાં જોડેલા છે. તો તમે અહીંયા સ્ક્રીન પર પણ જોઈ શકો છો. તો તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે અહીંયા બે કેપેસિટરના દર્શાવ્યા છે. હું એ બંને ઉદાહરણોમાં તમારે જે સ્ક્રીન પર બે કેપેસિટરો છે, પરંતુ જ્યારે હું બીજી સ્ક્રીન પર તમને માર્કરથી દોરીને સમજાવ્યું તેમાં 3 કેપેસિટર લીધા છે. હું તમને બેઝિકલી એ સમજાવવા માગું છું કે તમને જરૂરિયાત મુજબ તમે 2 કેપેસિટર પણ લઈ શકો, 3 કેપેસિટર પણ લઈ શકો, પરંતુ જનરલી તમારે એટલીસ્ટ મિનિમમ 3 કેપેસિટરો લઈને આ થિયરી સાબિત કરવાની. મિનિમમ કેટલા લેવાના છે? 3. અહીંયા જે આ થિયરી લખેલી છે જેમાં બે કેપેસિટર લીધેલા છે,
તે પ્રમાણેનું તમે લખાણ કરશો નહીં. તમે કેટલા લખાણ લેશો? 3 કેપેસિટરોના જોડાણ માટે આ સમીકરણ તારવવાનો પ્રયત્ન કરશો. તો તમે C1 અને C2 અહીંયા જે દર્શાવે છે એના બદલે તમારે 3 દર્શાવવા પડશે. C1, C2 અને C3 જે આકૃતિમાં આપણે જોઈ ગયા. બધાના છેડાઓ વચ્ચેનો વોલ્ટેજ કેવો રહે છે? સરખો. V1 V2 V3 અને V આપણે જોયું હતું. અને કેપેસિટર, દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર Q1 Q2 નો સરવાળો એ કુલ વિદ્યુતભાર Q જેટલો હોય છે. તો એ Q Q1 Q2 Q3 જેટલા પણ હોય. અને એના ઇક્વેશન તમારે C1V C2V મૂકવા પડશે. V સરખો છે એટલે કોમન લીધો છે, તો C1 C2 સરવાળો થશે. Qના છેદમાં V આ પ્રમાણે જે છેદમાં V લઈ આવીએ તો Q/V બરાબર શું થાય? અસરકારક કેપેસિટન્સ C. તો એ C C1 C2 આ પ્રમાણે તમારા 2 કેપેસિટર માટેનું સૂત્ર મળશે. અને આ પ્રમાણે જો ઘણા બધા કેપેસિટર હોય Q1 Q2 Q3 એ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા જોડાણ હોય. એટલા માટે અહીંયા જે છે ડોટેડ લાઇનથી દર્શાવ્યું છે આટલા ભાગમાં તમારા જે ત્યાં. એટલે આ બંને વચ્ચે તમારે છે ને થોડી વધારે ગેપ રાખવાની. C2 કેપેસિટર અને Cn કેપેસિટરની વચ્ચે તમારે થોડીક વધારે ગેપ રાખવાની, એકબીજાને થોડા દૂર દર્શાવો. તો શું છે તમારી પણ આકૃતિની અંદર કન્ફ્યુઝન ના રહે અને તમને થોડું સારી રીતે ખ્યાલ આવશે. તો તમે સ્ક્રીન પર અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે કે બધા કેપેસિટરો ઘણા બધા હોય તો આ પ્રમાણે વિદ્યુતભારનો સરવાળો કરવાનો. Qનું મૂલ્ય C1V C2V આ પ્રમાણે મૂકવાનું. V કોમન લેવાનો અને Q/V C થાય. અને જેનું જનરલ ઇક્વેશન કેપેસિટરોના સમાંતર જોડાણ જનરલ ઇક્વેશન તમે આ પ્રમાણે અમને મળ્યું. તો જે જનરલ ઇક્વેશનમાં કેપેસિટરનો અહીંયા ક્યાં સરવાળો છે? સીધે સીધો એટલે આપણે સાદી રીતે યાદ રાખવા માટે યાદ રાખીશું કે અંશમાં. તો સમાંતર જોડાણમાં કેપેસિટન્સનો સરવાળો ક્યાં થાય છે? અંશમાં. C C1 C2 C3 Cn જેટલે સુધી લખાય એટલે સુધી તમે સ્ક્રીન પર ઇક્વેશન જોઈ શકો છો. એ જ રીતે જ્યારે તમે શ્રેણી જોડાણ ભણ્યા હતા, કઈ જોડાણની વાત કરીએ આપણે? શ્રેણી. આની પહેલાં જ અત્યારે થિયરી ભણી. તો શ્રેણી જોડાણમાં કેપેસિટન્સનો સરવાળો ક્યાં કરતા હતા આપણે? છેદમાં. 1/C બરાબર 1/C1 1/C2 આ પ્રમાણે આપણે અનંત સુધી સરવાળો કરેલો છે. તો શ્રેણી જોડાણમાં સરવાળો ક્યાં કરવાનો છે? છેદમાં. અને સમાંતર જોડાણમાં સરવાળો ક્યાં કરવાનો છે? અંશમાં. આ ખાસ યાદ રાખવાનું. જો આપણે આવું સાદી રીતે પરીક્ષામાં ક્યારેક સૂત્રમાં કયું સૂત્ર કયામાં વાપરવાનું એવું ભૂલી જવાય, તે માટે આવું યાદ રાખ્યું હોય કે શ્રેણી જોડાણમાં કેપેસિટન્સનો સરવાળો ક્યાં થાય? છેદમાં. અને સમાંતર જોડાણમાં કેપેસિટન્સનો સરવાળો ક્યાં થાય? અંશમાં. આ પ્રમાણે ખાલી યાદ રાખ્યું હોય ને તો એનું બેઝિક સૂત્ર તમને લખતા આવડી જાય અને તમે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય પણ તમે જનરલી ડાયરેક્ટલી મેળવી શકો. તમે સૂત્ર ભૂલી ગયા તો પણ તમને જલ્દી યાદ આવી જાય. હવે સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ મોટામાં મોટા કેપેસિટન્સ વાળા કેપેસિટર કરતાં અહીંયા પહેલાં સમાંતર જોડાણમાં પણ એડ કરવાનું અને શ્રેણી જોડાણમાં પણ આ પ્રમાણે એડ કરવાનું. મોટામાં મોટા કેપેસિટન્સ વાળા કેપેસિટર કરતાં આ પ્રમાણે તમારે એડ કરવું પડશે. અહીંયા કેપેસિટર કરતાં પણ મોટું હોય છે. તો જે તમે અહીંયા પણ બેઝિકલી સમજી શકો કે અહીંયા સીધો સરવાળો થાય છે. જો મોટામાં મોટું ધારો કે અહીંયા 5 આવ્યું તો ઓબ્વિયસલી બીજા તો 1 2 3 કંઈક તો હશે, કંઈ બી મૂલ્ય તો હશે જ અહીંયા. તો 5ની અંદર એ ઉમેરાઈ જવાના. એટલે કે આ 5 કરતાં તો તમારું આ Cનું મૂલ્ય એટલે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય, શાનું મૂલ્ય? સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ આ 5 કરતાં એટલે કે મોટા કેપેસિટન્સ વાળા કેપેસિટરનું મૂલ્ય કરતાં તો કેવું હશે? મોટું જ હોય છે ને. પેલામાં શું હતું કે નાનામાં નાના કેપેસિટન્સ કરતાં પણ નાનું. આમાં શું આવે? મોટામાં મોટા કેપેસિટન્સ કરતાં પણ મોટું. બંને વચ્ચેનો તફાવત. સમાન શ્રેણી જોડાણમાં નાનામાં નાના કેપેસિટન્સ કરતાં નાનું અને અહીંયા મોટામાં મોટા કેપેસિટન્સ કરતાં મોટું. આ પ્રમાણે સાદી રીતે યાદ રાખવાનું રહેશે. તો અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જે કેપેસિટરોના શ્રેણી જોડાણ અને કેપેસિટરોના સમાંતર જોડાણ પણ ભણ્યા છે. હવે અત્યારે આપણે બેઝિક એકવાર થોડું તમારું ધોરણ 10નું પણ રિવાઇન્ડ કરી દઈએ. ધોરણ 10માં પણ તમે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ ભણ્યા છે. તો બંને વચ્ચેનો તફાવત પણ ભણી જઈએ. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ હું બેઝિકલી ખાલી તમને સમજૂતી માટે
શોર્ટમાં ઇક્વેશન્સ લખીને સમજાવીશ, એના પૂરેપૂરા સૂત્રો લખવાના નથી. તો અવરોધોનો જ્યારે તમે શ્રેણી જોડાણ કરતા હતા તો એનું સમતુલ્ય અવરોધનું સૂત્ર કંઈક આ પ્રમાણે મળતું હતું, R1 વત્તા R2 વત્તા જેટલા બી. એનો મતલબ કે તમે અવરોધોનો સરવાળો ક્યાં કરતા હતા? અંશની અંદરના ભાગમાં. અવરોધોનો મૂલ્યોનો સરવાળો તમે ક્યાં કરતા હતા? અંશમાં. હું તમને જોઈ શકાય અને એડજસ્ટ કરું છું. પરંતુ કેપેસિટન્સનું શ્રેણી જોડાણમાં કેપેસિટન્સનું સૂત્ર ક્યાં આવશે? છેદમાં આવશે. એટલે કે 1/C1 વત્તા 1/C2 આ પ્રમાણે તમારે ક્યાં કરવું પડશે? છેદમાં આ પ્રમાણે તમારે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું પડશે. એ જ રીતે સમાંતર જોડાણની આપણે અહીંયા વાત કરીએ તો અવરોધો માટે ક્યાં આવશે? છેદમાં 1/R જે સમતુલ્ય કેપેસિટન્સ ઇઝ ઇક્વલ ટુ 1/R1 વત્તા 1/R2 અપ ટુ જેટલા પણ આપણે જોડ્યા છે એટલા. તો અહીંયા શું કર્યું કહેવાય? આપણે છેદમાં જે તે સમતુલ્ય અવરોધ મેળવ્યો છે. જ્યારે કેપેસિટન્સની વાત કરીએ તો C1 વત્તા C2 બેઝિકલી જેમ નોર્મલી કરીએ છીએ એ પ્રમાણે. તો એ ક્યાં સરવાળો કર્યો છે કહેવાય? અંશમાં. તો બેઝિક તમારે આ નોર્મલ ઇક્વેશન્સ છે જે યાદ રાખવાનું. તો શ્રેણી જોડાણમાં હોય તો અવરોધોનો સરવાળો બેઝિક અંશમાં થાય અને કેપેસિટન્સ માટે છેદમાં થાય. એ જ રીતે સમાંતર હોય તો અવરોધોનો છેદમાં અને કેપેસિટન્સનો અંશની અંદર તમારો બેઝિક આ પ્રમાણે આ સૂત્રો છે. એ સિવાય અહીંયા હું તમને બે કાં તો જો અહીંયા 2 કેપેસિટર કે 2 અવરોધ દર્શાવ્યા છે અને અહીંયા 3 દર્શાવી દીધા. તો આ પ્રમાણે જેટલા પણ કેપેસિટર કે જેટલા પણ અવરોધો છે એટલા પણ તમે અહીંયા દર્શાવી શકો. મતલબ અપ ટુ n સુધી આ ઇક્વેશન એટલે કે તમારા સૂત્રનું જનરલ સ્વરૂપ એ સાચું જ છે, જે તમે બધાએ હવે જાણો જ છો. પરંતુ તમારે આ બેઝિક યાદ રાખવાનું. મેં અહીંયા તમને સમજાવવા માગું છું કે અહીંયા અંશમાં, અહીંયા છેદમાં અને અહીંયા અંશમાં આ બેઝિક માહિતી જે છે એ તમારા શ્રેણી અને સમાંતર જોડાણને લગતી છે. અને એટલે વિદ્યાર્થી મિત્રો તમે બધાએ આ જે તમારી સૂત્રને યાદ રાખવાની રીત જે છે એને એકવાર અપનાવશો અને જાતે પણ આ પ્રમાણે શ્રેણી અને સમાંતર જોડાણના સૂત્રો લખવાનો પ્રયત્ન કરો. માત્ર ખાલી સૂત્રો કે શ્રેણીમાં કેવું આવે, સમાંતરમાં કેવું આવે, તો તમને એ થોડું યાદ રહી જાય. 2 થી 3 વાર એકવાર લખો એટલે તમને જો એ સૂત્ર લખવાની રીત જે છે એ જો ખાલી ખ્યાલ આવી જાય તો તમને એ ભૂલાશે નહીં. અને થિયરી પછી કદાચ સપોઝ કે કોઈ MCQ ક્વેશ્ચન પૂછાયો, કોઈ ટિપિકલ MCQ ક્વેશ્ચન હોય તો તમે એને ઇઝીલી સોલ્વ કરી શકો છો. હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ આપણી થિયરી, કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર મેળવવું. તો આ કેપેસિટરમાં સંગ્રહ પામતી આ ઉર્જાનું સૂત્ર મેળવવા માટે આપણે એક થોડી થિયરીનો મુદ્દો પણ આપણે એકવાર ધ્યાનથી જોઈએ. વિદ્યાર્થી મિત્રો આપણે તે પહેલાં તો આ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા એટલે શું એ જ આપણે પહેલાં સમજવું પડશે. અને એ ઉર્જા એટલે શું એ સમજી ગયા બાદ આપણે એ ઉર્જાના વિરુદ્ધમાં કોઈ કાર્ય કરીશું. એ ઉર્જા જે પ્રમાણે સંગ્રહ પામી છે એ ઉર્જાના વિરુદ્ધમાં આપણે કાર્ય કરવાનું છે. અને એ કાર્યનું મૂલ્ય આપણે શોધી અને આપણે એવું કહી શકીએ કે જે કુલ કાર્ય કરવાનું, સંપૂર્ણપણે કુલ કાર્યનું મૂલ્ય આપણે જે મળે આપણને એ થઈ કેપેસિટરમાં પામતી કુલ ઉર્જાનું મૂલ્ય. એ પ્રમાણે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો બેઝિક આપણે શરૂ કરીએ સૌથી પહેલાં તો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા એટલે શું. અત્યારે હું બેટરીનું ને એવું સંપૂર્ણપણે જોડાણ દર્શાવતો નથી, પરંતુ માત્ર તમને હું સમજાવી દઈશ કે અહીંયા તમે જે સ્ક્રીન પર આકૃતિ જોઈ શકો છો તો આઈ થિંક દરેક જણને આ પ્રમાણે આકૃતિ સ્ક્રીન પર વ્યવસ્થિત રીતે દેખાતી જશે. તો જ્યાં તમે જોઈ શકો છો કે આ કેપેસિટરનો એક છેડો ધારો કે અને આ બીજો છેડો અને એને આ પ્રમાણે નેક્સ્ટ બેટરી મારફતે જોડેલો હોય. અત્યારે આપણે બેઝિક સમજૂતી માટે બેટરી મારફત એના જોડાણને જરૂર નથી, જેથી આપણે અહીંયા દર્શાવેલ નથી. તો અહીંયા તમે આપણે આકૃતિના સમજૂતી માટે આ તરફનો જે છેડો છે કેપેસિટરનો ધન વિદ્યુત ભારિત છેડો છે એ અત્યારે તમે લઈ શકો. અને એટલા જ મૂલ્યનો પણ આ તરફનો જે છેડો છે એ કેવો હશે? ઋણ વિદ્યુત ભારિત છેડો હશે. તો આ પ્રમાણે અત્યારે અહીંયા કેપેસિટરને દર્શાવી શકાય. પરંતુ એ પ્રમાણે સમજતા પહેલાં જો આ પ્રમાણે આપણે બેઝિકલી દર્શાવી દઈએ તો એનો મતલબ એવો કહેવાય કે કેપેસિટરમાં અત્યારે ઉર્જા સંગ્રહ પામી ગઈ છે. સ્થિતિ ઉર્જા સ્વરૂપે ઉર્જા અંદર સંગ્રહ પામી ગઈ છે. પરંતુ શરૂઆતમાં તો કેવો વિદ્યુતભાર હશે? અહીંયા બંને પર 0 વિદ્યુતભાર હશે. પણ ક્યારે આ વિદ્યુતભાર આવે?
કે જ્યારે તમારે આ કેપેસિટરની બંને પ્લેટોને તમારે આ પ્રમાણે બેટરી સાથે જ્યારે તમારું જોડાણ થાય, બેટરી એટલે વી વોલ્ટેજવાળી ધારો કે બેટરી સાથે તમારું જોડાણ થાય ત્યારે જે તે મોટાભાગે ધન વિદ્યુત ભાર એ આ તરફ આવે છે અને ઋણ વિદ્યુત ભાર એ આ તરફના ભાગમાં જતો હોય છે, એવું આપણે અહીંયા કહી શકીએ. અત્યારે હું દિશા દર્શાવતો નથી કારણ કે એ જે છે દિશા તમારે વિદ્યુત પ્રવાહની દિશા થઈ જશે, જે આપણે ધોધ પ્રકરણ ચેપ્ટર 3માં ભણવાના છે. અત્યારે તમે બેઝિકલી એવું ધારી લો કે આ બેટરીનો ધન છેડો છે, આ તરફનો મોટો છેડો એ ધન હોય, નાનો છેડો એ ઋણ હોય. તો મોટો છેડો એ ધન છે જેથી વિદ્યુત ભારો ધન વિદ્યુત ભારો આ તરફ આવે, નાનો છેડો એ ઋણ છે જેથી ઋણ વિદ્યુત ભારો ધારો કે આ તરફ જમા થતા હોય છે. તો એવું તો દરેક વાર થતું નથી કે ડાયરેક્ટલી સીધા બધા ધન વિદ્યુત ભારો કેપેસિટરની પ્લેટ પર જતા રહી. શરૂઆતમાં ધારો કે થોડાક આવ્યા, પછી ત્યાર પછી બીજા થોડાક આવ્યા, ત્યાર પછી બીજા થોડાક આવ્યા, આ પ્રમાણે બધા વિદ્યુત ભારો ધીમે ધીમે અહીંયા ધન વિદ્યુત ભારિત આ કેપેસિટરની આ તરફની પ્લેટ પર ધન વિદ્યુત ભારો વધશે. એ જ રીતે આ તરફ પણ તમારા જે તે જેમ આમાં એક ધન આવ્યો હોય તો આ તરફ એક ઋણ આવે, બે ઋણ આવ્યા હોય તો આ તરફ બે ઋણ આવે, આ પ્રમાણે આ તરફની પ્લેટ પર તમારા ઋણ વિદ્યુત ભારો વધશે અને આ વધારો છે એ સતત ચાલ્યા કરશે. જ્યાં જેટલું આ બેટરીનું વોલ્ટેજ જે છે, આ બેટરીનું વોલ્ટેજ છે એના આધારે એના મૂલ્યને સમાન આ કેપેસિટર પોતાનું પણ એક વોલ્ટેજ આ બે છેડા વચ્ચેનું વોલ્ટેજ, આ બે છેડા કેપેસિટરની બે છેડા વચ્ચેનું વોલ્ટેજ બનાવશે અને એ ધારો કે વોલ્ટેજ આપણે કોનું કેપેસિટરનું વોલ્ટેજ વીસી તરીકે અત્યારે કહી દો તો આ વીસી વોલ્ટેજ એ વી વોલ્ટેજ જેટલું થાય, બંને કેવું થાય સરખું, એટલે વીસી બરાબર વી થાય ત્યાર સુધી આ પ્રમાણે આ વિદ્યુત ભાર આ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે આ પ્રમાણે જમા થશે અને જે છેલ્લો વોલ્ટેજ જે છે અંતે એટલે કે બંને સરખા વોલ્ટેજ થઈ જાય ત્યારે જે એનો અહીંયાનો વિદ્યુત ભાર હોય એને આપણે લઈએ છીએ પ્લસ ક્યુ અને આને લઈએ છીએ માઇનસ ક્યુ. એટલે શરૂઆતનું જે મૂલ્ય હતું એ તો આ પ્લસ ક્યુ કરતા અહીંયા પણ માઇનસ ક્યુ કરતાં એનું મૂલ્ય પણ કેવું તમને મળશે, નાનું મૂલ્ય મળશે. તો આ પ્રમાણે અંતે જે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર જમા થાય એના આધારે આપણે જે તે કેપેસિટરની ઉર્જાને વ્યાખ્યાયિત કરીએ છીએ એ તમારી જે તે કેપેસિટરની કુલ ઉર્જા થશે કહેવાય. કેપેસિટરની કઈ ઉર્જા થશે કહેવાય, કુલ સંગ્રહ પામી શકે તેટલી ઉર્જા અહીંયા વી જે તે બેટરીના આધારે આટલી ઉર્જા સંગ્રહ થાય એવું આપણે અહીંયા કહી શકીએ. તો આ જે છે તમારા કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું બેઝિક તમારું સૂત્ર. હવે આપણે કેટલા વિદ્યુત ભારો ગયા અને એના આધારે કેવી રીતના અહીંયાનું વિદ્યુત ભાર વધ્યો અને એ વિદ્યુત ભારના મૂલ્યના આધારે એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર ખરેખર તારવી શકતા નથી. એટલે આપણે એનું સૂત્ર તારવા માટે આપણે એના કરતાં બીજી તરફની બાજુ થોડું વિચારવાનું છે. હવે અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ તરફ બધા ધન વિદ્યુત ભારો છે, આ તરફ બધા ઋણ વિદ્યુત ભારો છે. એટલે જો વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો એ ક્યાંથી ક્યાં હશે, ધનથી ઋણ તરફ અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ બે કેપેસિટરની પ્લેટ વચ્ચે આ પ્રમાણે સમાન વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફનું બધી જગ્યાએ આ પ્રમાણે દોરી શકાય. આપણે માત્ર સમજૂતી માટે એક જ જગ્યાએ દર્શાવીએ છીએ. તો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે, ધનથી ઋણ તરફના છેડાનું વિદ્યુત ક્ષેત્ર. તો એનો અર્થ એવો થયો કહેવાય કે કોઈ પણ વિદ્યુત ભાર હોય, ધારો કે અહીંયા કોઈ પણ એક બીજો વિદ્યુત ભાર છે તો એ વિદ્યુત ભારને તમારે અહીંયા તરફથી આ તરફ જો લઈ જવું હોય, અહીંયા આના આધારે અત્યારે બીજી કેવું કહેવાય કે આ જે બેટરીનો છેડો એ કેટલો એનું વિદ્યુત સ્થિતિમાન કેવું છે, ઊંચું, વોલ્ટેજ કેવું છે આનું ઊંચું, આ છેડાનું વિદ્યુત સ્થિતિમાન કેવું કહેવાશે, નીચું. કેવું કહેવાશે, નીચું. તો જો કોઈ પણ વિદ્યુત ભાર હોય એને તમારે ઊંચા વોલ્ટેજથી નીચા વોલ્ટેજ તરફ લઈ જવું હોય, ઊંચા વોલ્ટેજથી નીચા વોલ્ટેજ પર લઈ જવું હોય તો કાર્ય કરવું પડતું નથી. હું અહીંયા ક્રોસ પાડીને દર્શાવું છું, એનો મતલબ એવું કહેવાય કે કાર્ય કરવું પડતું નથી. પરંતુ જો તમારે કોઈ વિદ્યુત ભારને નીચા વોલ્ટેજથી ઉપર તરફ લઈ જવું પડતું હોય, ક્યાંથી ક્યાં નીચા વોલ્ટેજ એટલે કે ઋણ વિદ્યુત ભારિત કેપેસિટરની પ્લેટ પરથી ધન વિદ્યુત ભારિત કેપેસિટરની પ્લેટ એટલે કે ઊંચા સ્થિતિમાન તરફ જ્યારે લઈ જવું પડે તો તમારે કાર્ય કરવું પડશે. એટલે કે તમારે બહારથી ઉર્જા આપવી પડશે એવું કહેવાય. એટલે જો વિદ્યુત ભાર અહીંયા હોય તો એને આ તરફ જવું હોય તો એ જાતે જ જતો રહેશે આ તરફ જવું હોય તો.
પરંતુ વિદ્યુતભાર અહીંયા હોય ને એને આ તરફ જવું હોય વિરુદ્ધ તરફ, તો એને આપણે કાર્ય કરવું પડે છે. એનો મતલબ કે આપણે ઉર્જા આપવી પડશે, કારણ કે આપણે આ તરફ લઈ જઈએ છે. તો કારણ કે નીચા વોલ્ટેજથી ઊંચા વોલ્ટેજ તરફ આપણે જઈ રહ્યા છે. તો આપણે શું કરીએ છીએ કે અહીંયાનો જે આ કુલ વિદ્યુતભાર છે -Q, એમાંનો થોડોક વિદ્યુતભાર, એ જ એમાંનો પણ થોડોક વિદ્યુતભાર એટલે કે ધારો કે ΔQ -ΔQ, એને પણ આપણે માઇનસ તરીકે અત્યારે દર્શાવીએ, સોરી ΔQ, માઇનસ ના દર્શાવે, ΔQ.